માટે આ સેમિનાર રાખવામાં આવેલ છે. આજનો આ સેમિનારમાં મુખ્ય અગણિતના સર મિસ્ટર અક્ષય ખત્રી સર, જેમનું ઉપનામ છે કેલ્ક્યુલેટર તરીકે ઓળખવામાં આવે છે, મિસ્ટર કેલ્ક્યુલેટર તરીકે ઓળખવામાં આવે છે. એમની ક્ષમતાઓની વાત કરીએ તો તેમણે વિશ્વમાં ગુણાકારના પ્રશ્નોનો ઉકેલ આપનાર તેઓ પ્રથમ રહ્યા છે. તેઓ કેલ્ક્યુલેટર કરતાં પણ ઝડપી ગણતરી કરી શકે છે. તેમને વિશ્વમાં 5 રેકોર્ડ બનાવ્યા છે કે તે અક્ષય સરસી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, જેમને ભારત ગણિત ઋષિ દ્વારા વિશ્વ ધાર્મિક સંસદ, યુવા ગણિતશાસ્ત્રી રાષ્ટ્રીય રામાનુજ પુરસ્કાર, યુવા વ્યક્તિત્વ દ્વારા રાષ્ટ્રીય પુરસ્કાર, રાષ્ટ્રીય ટેલિવિઝન શો રશિયા ધ ઇનક્રેડિબલ પીપલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર ગુજરાતના પ્રથમ જેવી મહાન સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી છે. હું શ્રી અક્ષય ખત્રી સરને સ્ટેજ પર આવવા વિનંતી કરું છું અને ટ્રસ્ટી શ્રી સર એવા અલ્પેશ સરને સન્માન કરવા વિનંતી કરું છું. હવે આગળના કાર્યક્રમની માહિતી શ્રી અક્ષય સર આપશે. થેન્ક યુ. આવી અક્ષરધામથી અવનીમાં જે દેહધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા, કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી, વંદુ મંગલ મૂર્તિ ઉર્ધરી સર્વોપરી શ્રી હરિ. ગુડ આફ્ટરનૂન એવરીવન. જય શ્રી કૃષ્ણ. આપ સૌના ચરણોમાં વંદન સહ પ્રણામ. અલ્પેશ સર, હેલો. હેલો હેલો, મારો અવાજ આવે છે ને? હા. સૌથી પહેલાં તો અલ્પેશ સર, સાહેબશ્રી મેમને તો લગભગ હું પહેલી જ વખત મળ્યો, અને ખાસ કરીને આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે શિક્ષક મિત્રોએ જે પોતાનું યોગદાન આપ્યું, અને આ જ પ્રકારના નિખાલસ ભૂલકાઓ દરેકનો હું હૃદયપૂર્વક આભાર પ્રગટ કરી અને મારી આજની સેવાની શરૂઆત કરવા માંગુ છું. શરૂઆતના થોડા અંશ મારા વાલીઓ સાથે વાતચીત કરવી છે, અને એના પછી હું ગણિત વિષય ઉપર આવીશ. ગણિત વિષયની વાત આવે, શબ્દ જ એવો છે કે કદાચ સાંભળવું જ ન ગમે એવું બને. પણ શરૂઆતની વાતોની જ્યારે હું ચર્ચા કરી રહ્યો છું, ત્યારે વાલીઓને સંબોધીને મારે 2-4 વાત તમારી સાથે કરવી છે. પણ જ્યારે હું વાલીઓ વિશે વાત કરું છું તો તમને બધાને સહજ પ્રશ્ન થશે, તમારો અનુભવ શું? તો હું પહેલાં તો નિખાલસ ભાવે કબૂલું કે મારા તો લગ્નને 1 જ વર્ષ, લગભગ 1 વર્ષ પણ હજી નથી થયું, 8 જ મહિના થયા છે. તો હું વાલી વિશે શા માટે બોલું છું, કયા અનુભવના આધારે બોલું છું? બટ મારા એક મિત્ર છે, કદાચ તમે નામ સાંભળ્યું હોય, જયભાઈ વસાવડા. એ જયભાઈ વસાવડાના એક પ્રવચનની અંદર એમણે સરસ મજાની વાત કરી. એમના લગ્ન નથી થયા, પણ છેલ્લા 20 વર્ષથી સફળ દાંપત્ય જીવન ઉપર એ રેગ્યુલર વાત કરે છે. હું ફરીથી બોલું, લગ્ન નથી થયા પણ સફળ દાંપત્ય જીવન કેવી રીતે જીવવું તેના ઉપર 20 વર્ષથી વાત કરે છે. એટલે સામે બેસેલા કોઈક મારા જેવા હોય ઓડિયન્સમાં, એમને પ્રશ્ન પૂછ્યો કે તમે કેવી રીતે વાત કરો છો સફળ દાંપત્ય જીવન ઉપર, તમને તો અનુભવ પણ નથી. તો એમણે સરસ મજાની વાત કરી, જેના લીધે હું પ્રેરાયો કે હું વિદ્યાર્થીઓ વિશે વાત કરી શકું, બાળક વિશે વાત કરી શકું. એમણે સરસ મજાની વાત કરી કે મૃત્યુ વિષય ઉપર લખવા માટે મરીને પહેલાં અનુભવ કરવો જરૂરી નથી. એટલે ભલે મને વાલી બનવાનો અવસર હજી ઈશ્વરની કૃપાથી પ્રાપ્ત નથી થયો, પણ એક સારા બાળક બનવાનો અનુભવ ચોક્કસથી ઈશ્વરે મને આપ્યો છે, જેના કારણે હું આજની આ વાત કરવાનો છું. અને બીજી વાત, જ્યારે વાત અનુભવની આવી તો તમને પહેલી વખત મળું છું તો હું તમને જણાવું
શિક્ષણ જગતની અંદર મેં 11 વર્ષ પૂર્ણ કર્યા. આ મારું 12મું વર્ષ છે. 12 વર્ષની આ કારકિર્દીની અંદર 550 કરતાં વધારે શાળાઓમાં જઈને તમારા જેવા 3.5 લાખ કરતાં વધારે વાલીઓ સાથે સંવાદ કર્યો છે. એનાથી વધારે વિદ્યાર્થીઓ, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તમે ગુજરાતની ટોપ 10 યુનિવર્સિટીઝનું લિસ્ટ બનાવશો તો બની શકે કે એમાંથી 7 યુનિવર્સિટીઝની અંદર હું ગેસ્ટ લેક્ચરર તરીકે ગયો હોઈશ અથવા જતો હોઈશ. આ અનુભવની અંદર જે મારી મેઇન વાત છે એ મારા બાળપણને લગતી છે, અને મારે તમને બધાને તમારું બાળપણ 2 મિનિટ માટે યાદ કરાવવું છે. આજે હું લેક્ચર નથી આપવાનો કે હું મોટિવેશનલ સ્પીકર નથી, પણ બાળકો જે અવસ્થાની અંદર શાળામાં અભ્યાસ કરે છે એ જ્યારે વર્ગખંડમાં જાય, વર્ગખંડમાંથી બહાર નીકળે, આજની શિક્ષા વ્યવસ્થાની અંદર બાળક શું અનુભવી રહ્યા છે. આપણા વખતે તમને એમ થાય આજે તો તમારી પાસે આટલી બધી વ્યવસ્થા છે, આટલું બધું તમારી પાસે સંસાધનો છે. અમારા વખતે તો કાંઈ નહોતું. 10માંથી 7 વાલીઓ કે 8 વાલીઓ એવા હશે કે પોતાના બાળકને આવું કહેતા હશે. તારા જેટલા અમે હતા ત્યારથી ચાલુ થાય. અને સ્વાભાવિક રીતે દરેક બાળકને આ સ્ટોરી આખી મોઢે હોય. એને ખબર જ હોય કે મારથી આજે હોમવર્ક નથી થયું એટલે પપ્પા આજે પહેલું વાક્ય બોલશે, તારા જેટલો હું હતો ત્યારે. પછી ચાલુ થાય. પણ બીજી વાત તમે એ તો સમજો કે આપણી પાસે મોબાઈલ નહોતો એ ખરેખર વીકનેસ હતી કે સ્ટ્રેન્થ હતી? એ આપણી સ્ટ્રેન્થ હતી. ડાયવર્ટ થઈ જ નતા શકતા આપણે. ડાયવર્ટ થવું હોય તો વધારેમાં વધારે શું કરીએ? પેલો વડ હોય, ગામડાની નજીક પેલો વડ હોય, એની નીચે બેસીને ગપાટા મારીએ. દુનિયાની પંચાયત હતી, રશિયા યુક્રેન ઉપર યુદ્ધ ન કરવું જોઈએ કે કરવું જોઈએ. આજે એક ક્લિકે આપણને ખબર પડે કે પુતિન ખોટો કે ભાઈ પેલા ભાઈ ખોટા. એટલે આ બધા પાસે ડાયવર્ટ થવાના એટલા બધા ઓપ્શન છે. એવું કે સાયન્સ કે વ્યક્તિ જ્યારે 12 કે 13 વર્ષનો થાય એટલે એની અંદર હોર્મોનલ ચેન્જ આવે. એના લીધે એને અન્ય વ્યક્તિ સાથે આકર્ષણ આવે ને બધું આપણે બધું સાંભળ્યું છે. આપણે જ્યારે 12 કે 13 વર્ષના હતા ત્યારે આપણી પાસે ઓપ્શન જ નહોતો સાહેબ કે આપણે બીજા કોઈ વ્યક્તિ સાથે એવી રીતે કનેક્ટ થઈએ. આજે એને તરત જ ઓપ્શન છે એની પાસે. એક ક્લિક કરવાથી અજામિલનું ફૂલ સીધું એ ઋષિમુનિના ચરણોમાં ધરી જાય. તમે સમજો છો હું શું કહેવા માંગુ છું? એની અંદરથી આ બધા ડાયવર્ટ થવાનું છે અને ભણતર ઉપર આવવાનું છે. બહુ બધી ચેલેન્જીસની વચ્ચે હું જ્યારે વાત ગણિતની કરી રહ્યો છું ત્યારે મારી ફરજમાં આવે તમને તમારું બાળપણ યાદ કરાવું. આજના શિક્ષણ વ્યવસ્થાની અંદર 90, 95, 97% લાવવા મોટી વાત નથી. હમણાં જ અમે લિફ્ટમાં આવતા હતા ત્યારે એક શાળાની અમે ચર્ચા કરીને આવ્યા છીએ. હું નામ નથી લેવા માંગતો, તમે સમજી જશો. અહીંયાથી લગભગ 5-7 કિલોમીટર દૂર પણ નહીં હોય સ્કૂલ. 2-3 વીક પહેલાં તમે એની ન્યૂઝ જોઈ. યસ, નામ બોલવાની કોઈ જરૂર જ નથી. પણ મારો તમને બધાને પ્રશ્ન છે, કોણ સાચું કોણ ખોટું એનાથી એક સ્ટેપ આગળ, જે મીડિયા તમને નહીં બતાવે, જેનો વિચાર પણ તમને નહીં આવે, એવો પ્રશ્ન મારે તમને કરવો છે. મારો પ્રશ્ન બહુ જ સિમ્પલ છે. જ્યારે તમે આ ન્યૂઝ સાંભળ્યા કે આવી કોઈ ઘટના ઘટી તો તમને એવો વિચાર ક્યારેય ભગવાને આપ્યો કે મૃત્યુ થયું તેના, એટલે હત્યા થઈ તે અથવા હત્યા કરી તે, આ બેમાંથી એક પણ બાળકના ગણિત વિષયમાં, સમાજ વિદ્યામાં, ઇંગ્લિશમાં, પર્યાવરણમાં, હિન્દીમાં, ગુજરાતીમાં, સંસ્કૃતમાં, કોમ્પ્યુટરમાં કેટલા માર્ક આવતા હશે? તમને કઈ નિસ્બત છે ખરી આનાથી? ચાલો તમને છોડી દો, આખા ગુજરાતને કઈ નિસ્બત છે આનાથી? એટ ધ એન્ડ ઓફ ધ ડે, દિવસ પૂરો થતા એક જ વસ્તુમાં આપણને બધાને રસ હતો. શું? ચરિત્ર કેવું હતું બાળકનું, બાળકના એવા કેવા સંસ્કાર. હું એટલું શ્યોરિટીથી કહું છું, જે પ્રમાણેનું શાળાનું નામ છે ને તે પ્રમાણે એના ઓછા ટકા નહીં આવતા હોય. હું 100% શ્યોર છું. ટકા મહત્વના છે, પણ ટકા કરતાં સૌથી પહેલાં બાળકને અપાયેલી સમજણ, બાળકને અપાયેલા સંસ્કાર, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તેની અંદર આપણા શાસ્ત્રો અને જીવન વિદ્યાનું જ્ઞાન કેટલું તમે પીરસ્યું ને દિવસના અંતે, એ જ મેટર કરે છે. હું તો ઘણી વખત અલ્પેશ સર લાઇટર નોટ ઉપર કહું છું, પિતા કેવા બનવું? એક જ વાક્યમાં એનો જવાબ છે સાહેબ. એક જ વાક્યમાં કેવા પિતા બનવું અને કેવી માતા બનવું, એક જ વાક્યમાં જવાબ છે. મારી દીકરી ભવિષ્યમાં મારા જેવા કોઈ વ્યક્તિને પરણે અને મને ગર્વ થાય તો હું સાચો પિતા.
કેટલું સરળ અને સિમ્પલ ભાષામાં આપણે આ વાતને સમજી શકીએ એમ છે. દેટ્સ ઇટ. એના સિવાય બીજું કંઈ છે જ નહીં. હવે એનાથી એક સ્ટેપ આગળ વધીએ. હું પાછો બાળપણની એ વાતને લઈને આવું. અહીંયા બેસેલા વિદ્યાર્થીઓ તમારા જ છે ને? હું કન્ફર્મ કરી લઉં, કારણ કે મારો આના પછીનો જે પ્રશ્ન છે ને હા, કારણ કે આના પછીનો મારો પ્રશ્ન તમને ખૂબ ગમે એવો છે. અહીંયા બેસેલા એક પણ વાલી એવા નહીં હોય જેને તમારું આ બાળક જન્મ્યું, હોસ્પિટલમાં તમે હતા ને તમને જ્યારે ડૉક્ટર પહેલી વખત કહેવા આવ્યા, નર્સ કે ડૉક્ટર, કોંગ્રેચ્યુલેશન, અભિનંદન, તમારા ત્યાં બાળકનો જન્મ થઈ ચૂક્યો છે. અને આ ન્યૂઝ મળતાની સાથે તમારી આંખમાં હરખના આંસુ ન હોય એવા એક બી વાલી નહીં હોય. એમ આઈ રાઈટ ઓર નોટ? એક પણ વાલી પોસિબલ જ નથી ને. ચાલો એ જવા દો. તમને સૌથી પહેલી વખત તમારા વાઈફે આવીને કીધું ને કે કોંગ્રેચ્યુલેશન, ત્યારે એ સેકન્ડથી તમારી દુનિયા બદલાવાની શરૂ થઈ ગયેલી. સાચી વાત છે કે ખોટી છે? આ બધી વાત એટલા માટે યાદ નથી કરાવતો કે મારે તમને મેથ્સથી ડાયવર્ટ કરવા છે. આ બધી વાતને ગણિત સાથે સીધો સંબંધ છે એટલે તમને યાદ કરાવી રહ્યો છું. શું સંબંધ છે? તો એની સાથે જોડાયેલું છે સૌથી પહેલો દિવસ, એના જીવનના શિક્ષણનો સૌથી પહેલો દિવસ, જ્યારે સૌથી પહેલી વખત તમે તમારા બાળકને શાળાના યુનિફોર્મમાં જોયેલા. એ દિવસ પણ એવો હતો, આપ ગેટ પર ઊભેલા, શિક્ષકને હાથ આંગળી પકડાવી બાળકની, બાળકની આંગળી શિક્ષકને આપી, ગેટ પરથી બાળક શિક્ષક સાથે ચાલતું અંદર ગયું અને બાળક અંદર ગયું, પણ તમે ગેટ ઉપર ઊભા દર તમારી આંખમાં આંસુ હતા. પણ ત્યારે આંસુ શેના હતા ખબર? એટલા માટે નહીં કે આને મોટો કેમ ન કરીશું, એટલા માટે આંસુ હતા કારણ કે આપણને વિશ્વાસ હતો ગમે એટલી તકલીફ આજથી મને પડે પણ આના જીવનનો નવો અધ્યાય આજથી શરૂ થવા જઈ રહ્યો છે અને એના માટે મારે જે કરવું પડે આઈ વિલ ડુ. આ કમિટમેન્ટ હતું તમારું. પણ ત્યારે છે ને ઈશ્વર પ્રગટ થયેલા, તમને દેખાયા નહીં. હું તમને યાદ કરાવું ત્યારે ઈશ્વર તમારી બાજુમાં ઊભેલા, તમને બે ચોઈસ આપતા હતા. બેટા, આ બાળક અંદર ગયું ને તો તું ધારે તો તેને અર્જુન બનાવી શકે, હં, અને તું ધારે તો આને દુર્યોધન બી બનાવી શકે. હવે તું નક્કી કરી લે તારે શું કરવું છે. આના પહેલાં 2 સેશન થયા, એમાં બંનેમાં મેં આ સ્ટોરી કીધી, મારે તમને બી કહેવી છે. સરે સાંભળી છે એટલે કદાચ સરને થોડી વાર માટે એમ લાગશે, પણ મારે તમને કહેવી છે. એક દેશનું નામ તમને કહું, તમે સાંભળ્યું છે, જેના પિઝા બહુ ફેમસ છે, ઇટલી. ઇટાલીની અંદર એક શહેર છે જેનું નામ છે મિલાન. એ મિલાન શહેરની અંદર એક ચિત્રકાર હતા. આજથી અમુક વર્ષ પહેલાં એ ચિત્રકારે નક્કી કર્યું કે મારે, કારણ કે ચિત્રકાર એટલા ફેમસ થયા, એને આ દુનિયા બહુ વાલી લાગી, કારણ કે એને પ્રતિષ્ઠા મળી, ફેમ મળી, રૂપિયા મળ્યા, બધું જ મળ્યું આ દુનિયા તરફથી. એને નક્કી કર્યું કે મારે આ દુનિયા આટલી સરસ છે તો મારે ખરેખર મનુષ્યમાં રહેલા ઈશ્વર શોધવા છે અને ઈશ્વરને મસ્ત ફ્રેમ બનાવી એની અંદર કંડારવા છે. તો એણે એક વ્યક્તિની શોધ ચાલુ કરી, જે વ્યક્તિની અંદર એ ચિત્રકારને ઈશ્વરના દર્શન થાય. 2.5 વર્ષ પછી એ ચિત્રકારની શોધ પૂરી થઈ. એને 5 વર્ષનું એક બાળક મળ્યું કે જેની અંદર તેને ઈશ્વરના દર્શન થયા. એઝ ઇટ ઇઝ એનો ફેસ એણે બધું જ ચિત્રમાં દોરી દીધું અને ચિત્રનું નામ આપ્યું ગોડ ઇન મેન, મનુષ્યમાં રહેલા ઈશ્વર. અમુક વર્ષો વીત્યા એટલે ચિત્રકારનું વૃદ્ધત્વ આવ્યું એને દુનિયાની કડવા અનુભવો થયા, દુનિયા સારી ન લાગી, જેટલો પોઝિટિવ પહેલાં હતા એટલા જ નેગેટિવ થયા. એણે નક્કી કર્યું કે હું એક વ્યક્તિ એવો શોધીશ જેની અંદર મને રાક્ષસના દર્શન થાય અને હું એનું ચિત્ર દોરીશ અને એને નામ આપીશ એવિલ ઇન મેન, મનુષ્યમાં રહેલો રાક્ષસ. શોધ ચાલુ કરી. એની શોધ 1 વર્ષ રહ્યો અને પૂરી થઈ અને એ શોધની અંદર એક કેદીની અંદર તેને એવા દર્શન થયા કે આ કેદીમાં મને રાક્ષસનું દર્શન થાય છે. કેદી સિલેક્ટ થયો, પેઇન્ટિંગ ચાલુ થયું અને પેઇન્ટિંગ ચાલુ થયું એવું જ પેલો કેદી હતો ને 5-7 મિનિટમાં તો એ કેદી રડવા માંડ્યો. આ ચિત્રકારે તેને પ્રશ્ન પૂછ્યો
તે તારા જિંદગીમાં આટલા મર્ડર કરી નાખ્યા, આટલા ક્રાઇમ કર્યા, ત્યારે તને રડવું ના આવ્યું, અને હવે હું તારું ચિત્ર દોરું છું ત્યારે તને રડવું આવે છે? કેદીએ જવાબ આપ્યો કે સર, તમે ચિત્ર દોરો છો એટલે મને રડવું નથી આવતું, પણ હે મિત્ર, તમે તો મને ભૂલી ગયા, પણ મને યાદ છે હું જ્યારે 5 વર્ષનો હતો ને ત્યારે તમે એક બાળકને સિલેક્ટ કરેલો, એ બાળકની અંદર રહેલો ઈશ્વર તમે શોધ્યો, એ ઈશ્વર હતો ને એ હું જ હતો સર, અને આજે રાક્ષસ માટે પણ મને જ સિલેક્ટ કરવામાં આવ્યો છે. એટલે છે ને, ભગવાને આપણને 5 વર્ષના નિખાલસ બાળકની અંદર ઈશ્વર આપી દીધા છે. હું જ તમારા ત્યાં કૃષ્ણ બનીને પ્રગટ થયો. તમે સૌરાષ્ટ્રના હોય ને તો તમને ખબર હોય, ઘરે ઘરે બાળકને લાલો કહીને બોલાવે. બાય ડિફોલ્ટ એનું નામ લાલો હોય, કારણ કે ભગવાન કૃષ્ણ તરીકે જ બાળકની માતા એને સંબોધે. પણ હવે એને અર્જુન બનાવો કે દુર્યોધન, એ તો આપણા હાથમાં છે ને. જો બાળકને બાળપણથી એવી જ ટ્રેનિંગ આપઆપ કરીએ કે બાળક પરીક્ષાર્થી જ બને, તો એ બાળક દુર્યોધન છે. અને જો બાળકને બાળપણથી વિદ્યાર્થી બનવાની ટ્રેનિંગ આપવામાં આવે ને, તો એ બાળક અર્જુન છે. પરીક્ષાર્થી કોને કહેવાય? જ્યારે તમારું બાળક 4થા ધોરણની અંદર શ્રવણની વાર્તા ભણે અને એક્ઝામમાં શ્રવણની વાર્તા આવે અને 5માંથી 5 માર્ક લઈ આવે, એની યાદશક્તિ સારી, એનું હેન્ડરાઇટિંગ સારા, એને બધું જ વાંચેલું બધું જ મગજમાં રાખીને એક્ઝામમાં ઉલટી કરીને શિક્ષકને કન્ફ્યુઝ કરી નાખે કે મારે આ બાળકના માર્ક કાપવા કેવી રીતે. એ બાળક 5માંથી 5 માર્ક લાવે ને નક્કી કરે ભવિષ્યમાં કોઈ પણ પરિસ્થિતિ એવી ઊભી થાય અને નક્કી કરે કે હું મારા માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીશ, તો એ 5મા ધોરણ કે 4થા ધોરણની અંદર માત્ર પરીક્ષાર્થી હતો, એના 5માંથી 5 માર્ક ભલે આવ્યા, વિદ્યાર્થી હતો જ નહીં. પણ યાદશક્તિ ઓછી, હેન્ડરાઇટિંગ સારા નહીં, લખાણમાં ચેકચાક થાય. તમે તો એને બહુ બોલો, તને તો બુદ્ધિ જ નથી, આટલા ખર્ચા કરી નાખ્યા તારી પાછળ, તારા જેટલો હું હતો. પણ 5માંથી 2 માર્ક ભલે આવે, પણ શ્રવણની ટૂંકનોંધ ચાલતી હોય ત્યારે નક્કી કરે હું ગમે તેવો હોઈશ, ગમે તેટલા માર્ક લાવીશ, પણ હું મારા મમ્મી પપ્પાને આખી જિંદગી સાચવીશ. તો એ ભલે 5માંથી 2 લાવનાર વ્યક્તિ પરીક્ષાર્થી ભલે ના હોય સારો, વિદ્યાર્થી ચોક્કસથી સારો હોય. તો આ ચોઇસ એઝ અ પેરેન્ટ અને એક બાળક તરીકે આપણી પાસે જ છે. પરીક્ષાર્થી એટલે ગોખણ પટ્ટી. સવારે 10 થી 12ની એક્ઝામ હોય, એવું વાંચેલું હોય, 9:55 સુધી બાળકો વાંચે. એને એમ જ પડી હોય કે એક દાખલો 1 મિનિટ હું વાંચી નાખું, હું લખી નાખીશ, વાંચી નાખું, લખી નાખીશ. 12 વાગે એણે જે 9:55 સુધી વાંચ્યું હોય ને, ઘણીવાર કેવું થાય ખબર છે, 12 વાગે પેપર આપી દીધું હોય ને, પછી એ જ ક્વેશ્ચન પેપરના અડધો કલાક રહીને પાછા પ્રશ્નો પૂછવામાં આવે ને, વિદ્યાર્થી પાસે નથી હોતા જવાબ. અહીંયાથી નીકળો, ઘરે જાઓ એટલે તમે તમારા બાળકની સાથે વેરીફાઈ કરજો કે સર સાચું બોલતા હતા કે ખોટું. અરે વાહ, બાળકોનું છોડ દો, આપણે બી એક્ઝામ આપ્યા વગર થોડા મોટા થયા છે. 12 વાગે પેપર આપી દીધું, આન્સર શીટ આપી દીધી, 12:30 કોઈ ક્વેશ્ચન પૂછી લે ને એ લખીને આવ્યા, એ જ આપણી પાસે જવાબ નથી હોતો. કેમ? મગજ પ્રોગ્રામિંગ ફિટ થાય છે મગજમાં. તારી એક્ઝામ 12 વાગ્યા સુધી છે, હું 12 વાગ્યા સુધી યાદ રાખીશ ભાઈ, પછી મારું કામ નથી. એટલે આપણે બાળકને પરીક્ષાર્થી તો નથી બનાવી રહ્યા ને. હવે હું પાછો સીધો જ ગણિત ઉપર આવી જાઉં. ગણિતમાં પરીક્ષાર્થી બનાવવાની એટલે કે ગોખણપટ્ટી કરવાની શરૂઆત ક્યાંથી થાય? બાળપણમાં શીખેલા એક ગીતથી. હું ચોક્કસથી કહું છું, તમને આ ગીત યાદ આવવાનું છે. મારી એક જ શરત, તમને આ ગીત યાદ આવે, વાલીને કહું છું, બાળકો તો મારી સાથે જોડાશે, એ તો બિચારા ભગવાનનું સ્વરૂપ છે ને. તમને યાદ આવે તો મારી સાથે આ ગીત ગાજો. હાથ ઉપર કરો, કેટલા ગાશે? હું સ્ટાર્ટ કરું, તમને યાદ આવે તો જ, ફરજિયાત નથી. ચાલો. ઘણા લોકોએ પોતાની શાળામાં પ્રાર્થના દરમિયાન આ ગીત સાંભળ્યું છે અને ગાયું છે. તો ઘણા લોકોએ ક્લાસરૂમની અંદર ગણિત વિષયના લેક્ચરમાં બી આ ગીત ગાયું છે. ચાલો યાદ કરીએ. મારો વોઇસ સારો નથી. 4 એકા 4, 4 દુ 8, 4 તારી 12. પ્લીઝ સ્ટોપ. તમને એમ કે હું કયું ગીત ગાવાનો હોઈશ? 15મી ઓગસ્ટે મેરા મુલ્ક મેરા દેશ મેરા એ વતન ગાવાનો હોઈશ? કયું ગાવાનો હોઈશ હું?
ભાઈ આ ગીત જ હતું જેને આપણે ઘડિયા સમજતા હતા. ઘડિયા એટલા માટે ગીત શબ્દનો ઉપયોગ કરું છું, બાળકને ટ્રાય કરજો. ક્લાસરૂમના ટોપર્સની વાત કરું, તમારું બાળક જે ગણિત વિષયનો અભ્યાસ કરે છે એ ગણિતની બુક બનાવે NCERT. આ NCERT દર વર્ષે સર્વે કરે. એમનો છેલ્લો સર્વે રિલીઝ થયો વર્ષ 2024 એટલે કે ગયા વર્ષે. સર્વે એવો હતો, ધોરણ 3, ધોરણ 6 અને ધોરણ 9ના વિદ્યાર્થીઓ, ગુજરાતના 29,000 વિદ્યાર્થીઓ અને ભારતના લગભગ 8 થી 9 લાખ વિદ્યાર્થીઓનો આ સર્વે હતો. આ સર્વેની અંદર છઠ્ઠા ધોરણની વાત કરું, છઠ્ઠા ધોરણની અંદર ભણતા 54% વિદ્યાર્થીઓ ભારતમાં, તમને એમ કે ગવર્મેન્ટ સ્કૂલના, લેટ મી ક્લેરિફાય, આ સર્વેની અંદર 4 પ્રકારની સ્કૂલના ઉલ્લેખ છે. સર્વેનું નામ કહી દઉં, ગૂગલ ઉપર તમે વેરીફાઈ કરજો. સર્વેનું નામ છે પરખ, PARAKH, પરખ, સર્વે બાય NCERT. 6th સ્ટાન્ડર્ડની અંદર અભ્યાસ કરતા સર્વેમાં 4 પ્રકારની સ્કૂલ, ગવર્મેન્ટ, ગ્રાન્ટેડ, પ્રાઇવેટ સ્કૂલ્સ અને 4th કેન્દ્રીય વિદ્યાલય ઓપરેટેડ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ, મેનેજ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ, બધા જ પ્રકારની સ્કૂલ આવી ગઈ. પરખ સર્વે એવું કહે છે ભારતમાં અભ્યાસ કરતા છઠ્ઠા ધોરણના 54% વિદ્યાર્થીઓને 10 સુધીના ઘડિયા ગોખવામાં કે યાદ રાખવામાં તકલીફ થઈ રહી છે. આ સર્વે એવું કહે છે બાળકને સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જેવા કન્સેપ્ટને એપ્લિકેશનમાં તકલીફ થઈ રહી છે. 9માં ભણતા વિદ્યાર્થીઓ રાજી ના થતા વાલીઓ, કારણ કે 9માં ભણતા 65% વિદ્યાર્થીઓને છેદ ઉડાવવામાં તકલીફ થઈ રહી છે. કારણ એ નથી કે આ શિક્ષકોએ મહેનત નથી કરી. લેટ અસ એક્સેપ્ટ, આપણું બાળક સર્વગુણ સંપન્ન જ છે એવું ન હોય. પહેલાં તો એ સ્વીકારીએ. કઈ છે આખા ભારતને તકલીફ પડી, 2 વર્ષ કોવિડમાં ગયા. આખા ભારતની વાત કરું છું. જે ભારત વર્ષ 2014માં 9મા નંબર ઉપર હતું ગણિતમાં, એ જ ભારત અત્યારે 27મા નંબર ઉપર છે. અને એવું કહેવાય આખા વિશ્વમાં ભારત જ એવો દેશ છે જેણે સમગ્ર વિશ્વને ગણિત આપ્યું છે. આપણે 27મા નંબર ઉપર છીએ અત્યારે. એટલે હું તમને આ બધી ચેલેન્જીસ એટલા માટે કહું છું કે આ બધી જ સમસ્યાઓ ખબર હશે તો જ તો સોલ્યુશન ઉપર કામ થશે. માના કે અંધેરા ગના હે મગર દિયા જલાના કાં મના હે. ભેગા મળીને સાથ તો આપીએ, આગળ આવશે ભારતનું ગણિત. હવે હું તમને કહું, મેં ઘડિયાથી વાત કેમ શરૂ કરી. જે બાળકે 3જા 4થા ધોરણની અંદર ઘડિયામાં ગોખણ પટ્ટી કરી હોય, 5મા 6ઠાની અંદર નફા ખોટના સૂત્ર ગોખ્યા હોય, તમે વિચાર કરો, નફો બરાબર વેકી માઇનસ પકી, વેકી માઇનસ પકી, વેકી માઇનસ પકી. તમને યાદ કરાવું, વેચાણ કિંમત માઇનસ પડતર કિંમતનું શોર્ટ ફોર્મ લખે, એટલે વેકી માઇનસ પકી લખે. અને એમાં પણ અત્યારની સમસ્યા તમે સાંભળો. આપણી માટે ટેકનોલોજી આશીર્વાદ ગણીએ છીએ, પણ ટેકનોલોજી કેટલો મોટો શ્રાપ છે એ વિચાર્યું છે? આજે ChatGPTને ખાલી એક દાખલાની રકમ સ્કેન કરવાની, લખવાની નહીં, ખાલી ફોટો પાડીને અપલોડ કરવાની. ChatGPT આખો દાખલો તમને ગણીને સ્ટેપ વાઇઝ આપી દે છે. મારું બાળક રેગ્યુલર હોમવર્ક કરે, લખતો જ હોય, આખો દિવસ લખતો જ હોય, મારી દીકરી લખતી જ હોય. અરે ભાઈ, કોપી કરવું અને લખવું બંનેમાં ફરક છે. બહુ લખ કરે તો લેખક ના બની જાય, 12-15 બુક રિલીઝ થઈ જાય એના નામે. પણ કોપી કરે, આ બિચારા શિક્ષક મિત્રો અહીંયાથી હોમવર્ક આપે, તમારું બાળક ઘરે જાય, તમે બી ભોળા, લખે છે ને લખવા દો. અરે ભાઈ, ઉતારા નથી કરતો એ તો જુઓ. સમજો છો મારી વાત પેરેન્ટ્સ તરીકે? હવે એ બાળક 8માં આવે, 8માની અંદર નિત્યસમ આવે, એની અંદર બાળક શીખે a + b + c² = a² + b² + c² + 2ab + 2bc + 2ca. ફોર્મ્યુલા ગોખી નાખે, 3માંથી 3 માર્ક આવી જાય, પણ એ જ ના ખબર પડે કે એનું કરવાનું શું. એટલે જ્યારે બાળક શરૂઆતના તબક્કે ગોખણપટ્ટી કરીને માત્ર ને માત્ર એ દિશામાં આગળ વધશે, પરીક્ષાર્થી બહુ સારો બનશે, એ વ્યક્તિ વિદ્યાર્થી સારો બનશે કે નહીં એની ગેરંટી નથી. એટલે તમને પ્રાઉડ થાય તેવી વાત કરું, આપ સૌને પ્રાઉડ થાય તેવી 2 વાત મારે તમને કરવી છે. અમને અમારા શિક્ષકે 4th સ્ટાન્ડર્ડની અંદર ઘડિયા મોઢે કરવા આપેલા, 62 જણનો ક્લાસ, અમે 4થી કેટેગરીમાં આવનાર વિદ્યાર્થીઓ. 4થી કેટેગરી તમને અંદર પહેલી 3 કહો. પહેલી કેટેગરી ફાસ્ટ લર્નર, એક જ વખત કહેવું પડે, બીજે દિવસે એવા પ્રશ્નો એ ટોપિકને લઈને આવે ને, શિક્ષક બીજે દિવસે રજા પાડે, કંઈ નહીં પાસે જવાબ જ ના હોય.
બીજા એવરેજ લર્નર, એને થોડી વાર લાગે પણ એ પણ સમજે, ઓકે આ સર આવું કહેવા માંગે છે. થર્ડ સ્લો કેટેગરી, એને બહુ વાર લાગે પણ એ પણ સમજે. અને ચોથી, તમારામાં તાકાત હોય તો મને ભણાવીને બતાવો. એટલે અને અમે ટીચરને ચેલેન્જ કરતા. હવે એ દિવસે શિક્ષકે 20 સુધીના ઘડિયા મોઢે કરવા આપ્યા, હું મોઢે કરીને ગયો નહીં, એટલે હું મારા એક મિત્રને મારી બેગમાં મૂકીને લઈ ગયો. તમે સાંભળો આખું, હું કયા મિત્રની વાત કરું છું. હું મિત્રને લઈ ગયો જેનું નામ દેશી સાહેબ. તમને ખબર હોય અત્યારે તો ઊભા બેગ આવે, પહેલાં આડા બેગ આવતા. અમે બેન્ચીસની વચ્ચેની જગ્યા આવે ને ત્યાં બેગ મૂકી, પેલું ઉપરનું જે હોય તે ખુલ્લું રાખીને નીચે દેશી સાહેબ. શિક્ષક કંઈ બી પૂછે, આમ જોવાનું હાથ ઉપર, આમ જોવાનું હાથ ઉપર. 3-4 વખત આવું ચાલ્યું. પછી મેં થોડી પેટર્ન બદલી. 4th સ્ટાન્ડર્ડની વાત કરું, પેટર્ન કેવી બદલી? અત્યાર સુધી તો શિક્ષક પૂછે ને હું જોઈને જવાબ આપતો હતો ને, હવે તો ટીચર પૂછે, પ્રશ્ન પૂછાય પહેલા જ હાથ ઉપર. કેમ? બુક હતી એટલે ના, શિક્ષકને મેં જોયું, ગણિતના શિક્ષક જે વિદ્યાર્થીનો સૌથી પહેલા હાથ ઉપર થાય ને એને પ્રશ્ન જ ના પૂછે. એટલે મેં જોયું. પણ હવે આપણને એવું લાગે શિક્ષકને સમજ પડતી નહીં, પણ આપણા કરતા સ્માર્ટ હોય એટલે જ અહીંયા બેઠા હોય. શિક્ષકને ખબર પડી. હવે ખબર તો લોજિકલ છે ને, 2 વર્ષમાં એકનું મગનું નામ મરી ના બોલ્યો હોય, એ આજે સૌથી પહેલો હાથ ઉપર કરે, એમને પોતાના ઉપર ડાઉટ ગયો કે મેં આટલું સારું નથી ભણાવ્યું. એ બધું ફરાઈને મારી પાસે આવ્યા, મને કે ઊભો થા. હું ઊભો થયો, મને કે 5 થતા. હું શિક્ષક સામે જોઉં, શિક્ષક મારી સામે જુએ, અમે આમે જોઈએ, આખો ક્લાસ અમારી સામે જુએ. મારી બાજુવાળાને એમ કે હું અક્ષયની મદદ કરું, પણ 2 ઝાપટ એની માટે બી રેડી હતી. એ સમજો, કારણ કે હું બહુ નસીબદાર કે ત્યારે શિક્ષક મિત્રો વિદ્યાર્થી ઉપર હાથ ઉપાડી શકતા હતા. હું ફરીથી કહું, હું બહુ નસીબદાર કે મારા શિક્ષકે એ દિવસે મને બહુ માર્યો. ત્યારે શિક્ષકો વિદ્યાર્થી ઉપર હાથ ઉપાડતા. હું આગળ કંઈ બોલ્યો નથી, તમારા વિવેક ઉપર છોડું છું. હું તો મેં એક વાક્ય કીધું એ જ દિવસે, જે દિવસે આ ઘટના ઘટી એ જ દિવસે, અને પછી તો એ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયું. મારી પર ગોગન સરનો એ જ દિવસે ફોન આવ્યો. એટલે મેં એવું કીધું કે સર આ ઘટના ઘટી, તો એ રિગાર્ડિંગ મારથી મુખેથી નીકળી ગયું કે સર જે દિવસે શિક્ષકના હાથમાંથી સોટી ગઈ ને એ દિવસે વિદ્યાર્થીના હાથમાં ચાકુ આવ્યા. આ ચાકુ આવ્યાનું કારણ જ એ છે. તમે વિચાર કરો કે કૃષ્ણ ભગવાન સાંદીપની ઋષિના આશ્રમમાં લાકડા ભેગા કરવા જતા. સાંદીપનીને ખબર જ નહીં ઋષિ મુનિને કે આ મારા ત્યાં ભગવાન ભણવા આવ્યા. પણ એવું કહેવાય છે કે એમને જ્યારે કંઈક ભૂલ થતી ને તો સાંદીપની ઋષિ પણ કૃષ્ણ ભગવાનને 2 સોટી મારી દેતા. તો ભગવાન એમ, હું ભગવાનને તમે મને મારો છો? અહીંયા તો ઘણા લોકો, હમણાં મેં કીધું ને નાના બાળકમાં ભગવાનનું સ્વરૂપ હોય, એટલે એ પાસે નીચે જઈને હમણાં હોમવર્ક નહીં લાવ્યા હોય ને અને શિક્ષક મારશે ને એટલે કહેશે હું ભગવાન છું. હા, હમણાં હું ભગવાન છું, મને નહીં મારવાનું. એટલે હું ક્લેરિટી કરી લઉં કે કૃષ્ણ ભગવાનને પણ સાંદીપની ઋષિ મારતા હતા. એટલે શિક્ષકને છૂટ છે. ઘણા લોકો બહુ રાજી થયા હશે. કેમ? પહેલા 2 લેક્ચરનું મારું હોમવર્ક ચેક નહીં થાય. આજે સર એક્ઝામ લેવાના હતા, એક્ઝામ ગઈ. ભાઈ કર્મનો સિદ્ધાંત છે, અમે આવું જ કરીને આવ્યા છીએ, તો આજે અમારા પર તો લાગુ પડે ને. અમે હવે તમને એ દિવસની વાત કરી કે જ્યાં 4નો ઘડિયો મને નહોતો આવડતો. 9th સ્ટાન્ડર્ડની અંદર મેથ્સની પહેલી એક્ઝામમાં ફેલ. પહેલી એક્ઝામ હું મેથ્સમાં ફેલ. પણ તમને આજે ગર્વ થાય તેવી 2 વાત કરું. વિશ્વના 12,500 શિક્ષકોને હું તાલીમ આપી ચૂક્યો છું ગણિતને સરળ બનાવવાનું કેવી રીતે. મને એક મિનિટ મને છે ને અમદાવાદના જ એક પત્રકાર છે રમેશભાઈ તન્ના, પોઝિટિવ ન્યૂઝ રાઇટર છે, એમણે મારો ઇન્ટરવ્યૂ લીધો. ઇન્ટરવ્યૂમાં મને પ્રશ્ન પૂછ્યો કે સર તમે ગુજરાતમાં આટલું બધું જગ્યાએ જાઓ છો તો તમારા હિસાબે બાળકોનો પ્રિય વિષય કયો? એમને એમ કે હું ગણિત કહીશ, ગુજરાતીઓ છે એટલે સમાજ વિદ્યા કહીશ, ગુજરાતી પર્યાવરણ કહીશ. મેં જવાબ એવો આપ્યો, મને ભગવાને વિચાર આપ્યો ને મેં આપ્યો, મેં કહ્યું સર
વિદ્યાર્થીઓનો પ્રિય વિષય હોતો જ નથી, પ્રિય શિક્ષક હોય છે. આજે માની લો કે મને કોઈ શિક્ષક વિજ્ઞાન ભણાવે છે ને મને શિક્ષક ગમે છે, તો મારો પ્રિય વિષય વિજ્ઞાન હશે. મેનેજમેન્ટ નિર્ણય લે કે આવતા વર્ષે સર તમારે ગણિત ભણાવવાનું, તો બાય ડિફોલ્ટ એ બાળકોનો નેક્સ્ટ યરનો ફેવરિટ સબ્જેક્ટ ગણિત જ હશે. પ્રિય વિષય ક્યારે હોતો જ નથી, પ્રિય શિક્ષક હોય છે. અને એક વખત એ શિક્ષક બાળકના પ્રિય બની જાય ને, તો એ શિક્ષક વિધિન નો ટાઈમ બાળક માટે રોલ મોડલ બની જાય છે. એ વિદ્યાર્થી વિચારતો જ નથી કે આ બાળક, આ શિક્ષકના અકાઉન્ટમાં કેટલા રૂપિયા છે, આ શિક્ષક દર મહિને કેટલું કમાય છે, બધી કોઈ પડી જ નથી. તો હું તમે જજ કરવાવાળા છીએ. ચલો હું વાત પાછો ગણિત પર લાવું. આજે 1 થી 20 છોડી દો, આજે 1 લાખ કરોડ કરતાં વધારે ઘડિયા હું મોઢે બોલી શકું છું, જેનો વર્લ્ડ રેકોર્ડ છે. 6 કરતાં વધારે વર્લ્ડ રેકોર્ડ હું બનાવી ચૂક્યો છું. અને આન્સર ઉપરથી ક્વેશ્ચન કહેવાના વર્લ્ડ રેકોર્ડ છે, કેલ્ક્યુલેટરમાં પોસિબલ નથી. જેવી રીતે તમે ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ જોયું હશે, ભારતનો શો છે, નેશનલ ટેલિવિઝન શો છે ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ, તેવી રીતે રશિયાનો શો છે, જેમાં પાર્ટિસિપન્ટ્સ તરીકે 64 દેશોના ઉમેદવારો એમને ઇન્વાઇટ કરે છે. અને ભારતની અંદર સૌથી પહેલી વખત ગણિતને રિપ્રેઝન્ટ કરવા માટે કોઈ વ્યક્તિ ગયા વર્ષે ગયો હોય તો તમારી સામે ઊભો છે. તમને એમ થાય કરું, ગણિતનો ડર છે ને ભાઈ, એ સાયકોલોજીકલ છે. અને ગણિતથી બાળકની માનસિકતા બદલી શકાય. તમારું બાળક અંક વિદ્યા દર અઠવાડિયે શીખે છે, પણ અંક વિદ્યામાં શું શીખે છે? કોઈ શોર્ટકટ ટ્રીક નથી શીખવાડવામાં આવતી, કંઈ વૈદિક ગણિત શીખવાડવામાં નથી આવતું, કંઈ અબાકસની આમામ કરીને શીખવાડવામાં નથી આવતું. અંક વિદ્યા ગણિત ક્રાંતિ અભિયાન સમગ્ર ગુજરાતની 110 શાળાઓમાં ચલાવે છે. તમે ખરેખર શાશ્વત ઇન્ટરનેશનલ પર પ્રાઉડ ફીલ થાય તેવી વાત કરું, આપણા એરિયાની એકમાત્ર જેવી સ્કૂલ છે જ્યાં આપના બાળકની ગણિત વિશેની જવાબદારી મને અને મારી ટીમને આપવામાં આવી છે. બીજી કોઈ સ્કૂલમાં નથી. આઈડિયોલોજી શું છે? બાળકને જીવન વિદ્યા ગણિતના માધ્યમથી પીરસાય તેવો ભારતનો સૌથી પહેલો કન્સેપ્ટ એટલે અંક વિદ્યા છે. તો પહેલું હું તમને 2-4 વાત કરી દઉં. ગણિતનો ડર સાયકોલોજીકલ ડર છે. હું એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું. 7મા ધોરણમાં હું અભ્યાસ કરતો, 7th સ્ટાન્ડર્ડની અંદર હું અભ્યાસ કરતો. હવે કોઈ આવે ને તો એમને આવવા દેજો, આપણે તમારું ધ્યાન અહીંયા રાખજો. 7th સ્ટાન્ડર્ડની અંદર હું અભ્યાસ કરતો. મારો એક બેસ્ટ ફ્રેન્ડ જેનું નામ મેહુલ, અમે ક્રિકેટ રમતા હતા. જો 15-20 પેલી કઈ બત્તીવાળી ગાડી, ગવર્મેન્ટની ગાડી એના ત્યાં આવી, 1 2 3 4. અમને થયું કે કંઈ થયું હશે એટલે અમે દોડ્યા. પછી થોડી વાર રહીને ખબર પડી કે આ તો ઇન્કમ ટેક્સની રેડ પડી છે. 3 દિવસ સુધી ઇન્કમ ટેક્સની રેડ ચાલી. 3 દિવસ ઇન્કમ ટેક્સની રેડમાં મારા મિત્રના ઘરે કેટલા રૂપિયા પકડાયા એને હું તમને બોર્ડ ઉપર લખી રહ્યો છું. કોઈ શબ્દોમાં કહેશે કે આ કેટલા રૂપિયા પકડાયા? નહીં, મારે વાલીનું કામ છે. કારણ કે હું ઘણા લોકોના બધા બહુ સારું જ મને સાંભળી રહ્યા છે, પણ અમુક છે ને પાછા 4થી કેટેગરી એમાં બી આવે. પતે તો સારું. એક તો ગુરુવારનો દિવસ, ચાલુ દિવસ, અડધી નોકરી કરીને અહીંયા આવ્યા છીએ. અહીંયાથી પાછું ઘણા લોકોએ કામ પર જવાનું હશે. તમે આવ્યા છો તો તમને લાભ આપું ને? યસ યસ સર, માઇકમાં બોલી દો ને એકવાર. 6,35,53,19,607. વેરી ગુડ, એકવાર તાળી પાડી દો. જેવો મેં પ્રશ્ન પૂછ્યો, તમારા એક્સપ્રેશન હું જોતો હતો. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10. હેલો, તમે પરફેક્ટ જ છો. હું આવું તો હું બી આવું જ કરું ને ભાઈ. મને થોડી આવડે કે આ 2 મીંડા આમને. એક સ્ટેપ આગળ જઈએ. આ સંખ્યા નાની કે મોટી? મોટી. ઓનેસ્ટલી કહો, મોટી કે બહુ મોટી? મોટી, બહુ મોટી. કેમ ખબર? કેમ કે મેં એવું કીધું કે આટલા રૂપિયા. આવો હું મજાક કરતો તો, મારો કોઈ એવો મિત્ર નથી જ્યાં ઇન્કમ ટેક્સની રેડ પડી હોય. આ તો મારા મિત્રનો મોબાઈલ નંબર છે યાર. કોણ વાંચશે?
હવે વાંચો. આ તમારા એક્સપ્રેશન છે ને એ જવાબ છે. બંનેમાં વાંચવું સરળ કયું લાગ્યું? મોબાઈલ નંબર કે પછી મોબાઈલ નંબર? બેંક બેલેન્સ તો કરોડોમાં હોય, અબજોમાં હોય. મોબાઈલ નંબર 6355319607. હું માત્ર એટલું કહેવા માંગુ છું કે મેં સંખ્યા નથી બદલી. આ સંખ્યાને સરળ બનાવવા માટે મેં માત્ર તમારી સાયકોલોજી બદલી, માનસિકતા બદલી અને આ સંખ્યા સરળ થઈ ગઈ. આખું ગણિત આવું છે. 10-15 એક્ઝામ્પલ આપી શકીશ, પણ મારે જે વાત કરવી છે, હું છે ને એક કામ કરું, પેલું આપણે ભૂસી નાખીએ ત્યાં જ. હું છે ને 5 પેરેન્ટને સિલેક્ટ કરું રેન્ડમ. તમારે જવાબ આપવાનો જ નથી. એ હું જાદુગર છું, તમને કબૂતર બનાવીને ઉડાવી દેવાનો છું. આમ 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 કરીને કબૂતર બનીને છું કરી નાખવાનું. ક્યાં તમને કંઈ કીધું મેં? 1, 2, 3, 4 અને 5. તમારે ખાલી 2 અંકની સંખ્યા બોલવાની. 2 અંકની સંખ્યા બોલાય ને, 82, 15, 64, કંઈ પણ. મેમ તમારથી શરૂ કરીએ આપણે. ચાલો બોલો ને, વાંધો નહીં. 55 શરૂ થાય ને પછી આપણને કોઈ વાંધો જ નથી હોતો. હવે બધા નંબર્સ આવશે, જોશો. 84 84 88 88 ને મેમ? ઓકે, નેક્સ્ટ. 97 વેરી ગુડ. 97 95 95. ટેકનિકલી સંખ્યા કઈ થઈ ખબર તમને? 558,48,89,89,795. ટેકનિકલી આ સંખ્યા થઈ. જે વ્યક્તિએ બાળપણથી એવું જ સાંભળ્યું હોય, ઘડિયા 20 સુધીના આવડી જવા જોઈએ, 20 સુધીના આવડી જવા જોઈએ, એ વ્યક્તિ આનો ઘડિયો નહીં લખી શકે. મેં મારા મગજમાંથી મેન્ટાલિટી દૂર કરી નાખી છે, તો આજે હું આનો ઘડિયો પણ લખી શકું છું. એક કામ કરીએ, 1 થી 10 સુધીની વચ્ચેની કોઈ પણ સંખ્યા વડે આ સંખ્યાનો ગુણાકાર કરીએ. સર કોના વડે કરીએ? 8 વડે. ચાલો તમે કેલ્ક્યુલેટરમાં ચેક કરો. ભૂલ પડે તો મને કહેજો, હું ટ્રાય કરીશ સુધારવાની. કેલ્ક્યુલેટરમાં ચેક કરીશું. કોઈ ચેક કર્યું કે કંઈ ચેન્જ હોય તો હું મને જણાવજો, તો હું સુધારી દઈશ. ચેક કરવામાં બી 12 સેકન્ડ તો થશે. મને આન્સર લખવામાં એટલો ટાઈમ નથી થયો. કેલ્ક્યુલેટરમાં એરર આવે છે. અહીંયા ને? ચાલો ડન. હવે ઓકે, ચાલો. શું થયું? કેલ્ક્યુલેટરની એરર આવી ગઈ. મનુષ્ય આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ કે કેલ્ક્યુલેટર બનાવવાવાળા તો આપણે જ હતા ને. ચાલો આને થોડી વાર માટે અહીંયા રાખીએ. પહેલાં તો મેં તમને કહી દીધું કે ઘડિયાની કોઈ લિમિટ છે જ નહીં, જો એ રીતે શીખવામાં આવે તો. બીજી વાત કરું, 6 વર્લ્ડ રેકોર્ડમાંથી 5 વર્લ્ડ રેકોર્ડ્સ આન્સર ઉપરથી ક્વેશ્ચનના છે. હવે એ મારે તમને એક્ઝેક્ટ પરફોર્મ કરીને જ બતાવવું પડશે, કહીશ તો એમને નહીં સમજાય. અહીંયા બેસેલા તમામ પેરેન્ટ્સ તમારા ફોનમાં ખાલી નેક્સ્ટ 3-4 મિનિટ માટે કેલ્ક્યુલેટર ઓપન કરો. કેટલા લોકોએ કેલ્ક્યુલેટર ઓપન કર્યું? બધા જ કરજો. હા, તમે ઈચ્છતા હોય કે તમારું બાળક પણ ભવિષ્યમાં આવી બધી સિચ્યુએશનમાં પાર્ટિસિપેટ કરે તો તમે કેલ્ક્યુલેટર ઓપન કરો. ચાલો, કેટલા લોકોએ કર્યું? વેરી ગુડ, થેન્ક યુ. તમે જે કેલ્ક્યુલેટર ઓપન કર્યું તેમાં 4 અંકની કોઈ પણ સંખ્યા તમે લખી નાખો. મને નથી કહેવાની તમે શું લખ્યું, તમારે રેન્ડમલી 4 અંકની સંખ્યા લખવાની. કેટલા લોકોએ લખી? 1 2 3 4 4 5 6 7 8, છેલ્લે 0 આવતું હોય આવું લખ્યું તો હજી ચેન્જ કરી નાખજો. મારા માટે ઇઝી છે ગેસ કરવું. તમે આ સંખ્યાનો ગુણાકાર કોઈ પણ 1 અંકની સંખ્યા વડે કરી નાખો. મને નહીં કહેતા તમે શું કર્યું છે. કેટલા લોકોએ કર્યું? ઓકે, તમારો પ્રશ્ન મને ખબર નથી તો તમારો જવાબ મને ખબર હોઈ શકે? ઇઝ ઇટ એની વે પોસિબલ? ઓકે, તમારે
તમને તમારા કેલ્ક્યુલેટરે જવાબ આપ્યો, જુઓ સ્ક્રીન ઉપર. કેમ કે એને તમે એડવાન્સમાં પ્રશ્ન કીધો, ડાયરેક્ટ જવાબ કીધો હોત તો કેલ્ક્યુલેટર સવાલ કહી શકત નહીં. તમારે મને જવાબ કહેવાનો છે. અહીંયાથી હું સવાલ કહીશ કે તમે શું કર્યું. ક્લિયર? અને 1 થી 10,000 સુધીના ઘડિયામાં જ્યાં જ્યાં પણ તમને આ જવાબ મળતો છે એ બી કહીશ. ચાલો લેટ્સ સ્ટાર્ટ. કોણથી શરૂઆત કરીએ? યસ સર, આપથી જ. 62 760 સરે 7845 into 8 કર્યું છે, પૂછી જુઓ. નેક્સ્ટ. યસ મેમ. 692325 into 3. નેક્સ્ટ. 8996 4498 into 2 અથવા 2249 into 4. આમાંથી તમે કંઈક કર્યું છે. 8996 જ કીધું ને તમે મને? 8669. ઓકે, 8669. First one was correct. સર 8996 છે કે 996. ઓકે, 8996. તો મેં તમને એવું કીધું 4498 into 2 અથવા 2249 into 4. First one is correct. થેન્ક યુ સર. નેક્સ્ટ. યસ, એકાદ શિક્ષકને ચાન્સ આપીએ. સોરી, મેમને 7 બહુ ગમે છે. 7777 into 4 અથવા 4444 into 7. નેક્સ્ટ. 67880 8485 into 8 કર્યું છે. યસ સર. 2144280 into 5 કર્યું સર. થેન્ક યુ. ઇવન 21400 હતું ને સર, તમે 2675 into 8 કરશો તો પણ તમને આ જ જવાબ મળશે. 2675 into 8 અને 5350 into 4 કરશો તો બી તમને આ જ જવાબ મળશે. નેક્સ્ટ. મારી તો પહેલી જ પોસિબિલિટી સાચી હતી. 19,000. અહીંયા પણ મને એક કરતાં વધારે પોસિબિલિટી દેખાય છે. પહેલી પોસિબિલિટી છે 2201 ગુણ્યા 9. કદાચ 22 જાન્યુઆરી તમારો બર્થડે હોઈ શકે. જાદુગરના શો કરી શકું હે ને. પણ હું તો એક શિક્ષક છું, હું કંઈ જાદુગર નથી. મારો કહેવાનો મતલબ એ જ છે, આ એ જ બાળક કરી રહ્યું છે જેને 5ના ઘડિયા માટે પણ ભૂતકાળમાં માર પડી ચૂક્યો છે. પણ ભણવાની શીખવાની પદ્ધતિ મારી બદલાઈ તો હું કંઈક નવું સમાજમાં કરી શક્યો. મારો લાસ્ટ વર્લ્ડ રેકોર્ડ 31 મે આ જ વર્ષે બન્યો છે. એ રિવર્સ પર્સન્ટેજનો છે. એ થોડું નેક્સ્ટ લેવલ. આ મેં તમને છેલ્લે જે કરીને બતાવ્યું, વિશ્વની 192 દેશોની ટેક્સ્ટબુકમાં આ ચેપ્ટર જ નથી આન્સર ઉપરથી ક્વેશ્ચન કહેવાનું. એટલે હું કોઈ ટ્રીક વાપરતો હોઈશ એવું નથી. ખાલી નંબરનું એનાલિસિસ કરવાની સ્કિલ ઈશ્વરની કૃપાથી મને પ્રાપ્ત થઈ છે. એટલે મહેનતથી મેળવી છે, પ્રાપ્ત થઈ છે. એટલે રિવર્સ પર્સન્ટેજ શું છે, હું એનું નાનું એક્ઝામ્પલ આપું. કોઈને પોતાનો ગાડીનો નંબર યાદ છે? યસ સર. 1536. સરે મને એમનો ગાડીનો નંબર કીધો છે. હું તમને જણાવી શકું કે 16,000ના 9.60% શોધવાથી તમને 1536 મળે. કઈ સંખ્યાના કેટલા ટકા શોધવાથી તમે આપેલી સંખ્યા મળે છે, હું એ કહી રહ્યો છું. 16,000ના 9.6. ચાલો, તમને એમ કે કંઈક નંબર ફિક્સ હશે, તમે જણાવો ને નંબર. કોણ કહેશે નંબર? સોરી, 5772. 7,800ના 74% શોધવાથી 5772 મળે. 7,800ના 74% શોધવાથી તમને 5772 મળે. બીજું ઘણું બધું છે, પણ હું અત્યારે તમને જે વાત કરવા આવ્યો છું ને તે નોખી છે. નોખી એટલે બાળક કેલ્ક્યુલેટર કરતાં સ્માર્ટ બની જાય તેનાથી વધારે જરૂર બાળક ગણિતની સાથે જીવન વિદ્યા શીખે તે છે. એક દેશ આખો બદલાયો આ માનસિકતાથી. વિશ્વમાં 12મા નંબરનું મેથ્સ હતું ન્યૂઝીલેન્ડનું. ન્યૂઝીલેન્ડની અંદર ગણિત વિષયના શિક્ષકને દેશભક્તિ, ગણિત વિષયના શિક્ષકને ફેમિલી રિસ્પેક્ટ,
ગણિત વિષયના શિક્ષકને વેલ્યુઝ, કલ્ચર, સંસ્કૃતિ આ બધું શીખવવાની જવાબદારી આપવામાં આવે છે. 30 વર્ષ પહેલાં આ નિર્ણય લેવાયેલો ન્યૂઝીલેન્ડમાં. પરિણામ શું આવ્યું હું તમને કહું. આજે 30 વર્ષ પછી વિશ્વમાં ન્યૂઝીલેન્ડ નો ક્રાઇમ કન્ટ્રી બની ગયું. ત્યાં કોઈ ક્રાઇમ જ નથી. પાકીટ ચોરાઈ ગયું, કોઈ સિગ્નલ તોડી નાખ્યું, આવું બધું ન્યૂઝીલેન્ડમાં છે જ નહીં. ઇટ મીન્સ ગણિતથી ક્રાંતિ આવી શકે. એના કારણે અમે અંક વિદ્યામાં ગણિત ક્રાંતિ અભિયાનની શરૂઆત કરી. કેવી રીતે માનસિકતા બદલાય હું તમને કહું. ચાલો, 5મા ધોરણની અંદર બાળક નફો ખોટ પહેલી વખત શીખે. નફો ખોટના માધ્યમથી શીખે. 25 રૂપિયાની વસ્તુ 35 રૂપિયામાં વેચવાથી 10 રૂપિયા નફો થાય. નફો થવો જ જોઈએ, તો ધંધો કામનો, બાકી કામનો શું? નફો ખોટો નથી. પણ અમે આપણા ભાગવત પુરાણને જોડ્યું કે ભાઈ લક્ષ્મી 2 પ્રકારની હોય. નફો ગુડ, લક્ષ્મી ઇઝ ગુડ, પણ 2 પ્રકારની હોય, દૈવી ને આસુરી. એને શીખવાડી દઈએ તો કે બેટા 25 રૂપિયાની વસ્તુ 35માં વેચે 10 રૂપિયા નફો થાય. પણ જો કોઈને છેતરીને, કોઈનું ખોટું કરીને, કોઈને અહિત કરીને, કોઈનું શોષણ કરીને પૈસા આવે, નફો આવે તો આસુરી લક્ષ્મી કહેવાય. ઘરમાં પૈસા તો આવે, બટ ઘરની અંદર કાં તો રોગ લાવે, કાં તો કંકાસ લાવે, અને ઘણીવાર હોય તે લક્ષ્મી પણ લઈ જાય. આ શાસ્ત્રોએ શીખવાડેલું છે. તો બાળક, તમારું બાળક ક્યારે પણ ભવિષ્યમાં ખોટું કરશે? આ કન્સેપ્ટ બુકમાં નહીં આવેલો હોય. કોઈ કહે ને ગણિતની સાથે અંક વિદ્યા શીખવાડવાનો શું મતલબ? ગણિત તમને નફો ખોટનું સૂત્ર શીખવાડી શકે. અંક વિદ્યા તમને કેવી રીતે નફો કમાવવો જોઈએ ને એ શીખવાડે છે. એક સ્ટેપ આગળ વધું, તમને ગળે ઉતરી જાય તેવું એક્ઝામ્પલ આપું. બાળક 6ઠ્ઠા ધોરણની અંદર ભાગાકાર, તમે બુક જોઈ? કેટલા લોકોએ અંક વિદ્યાની બુક જોઈ પેરેન્ટમાં? બહુ ઓછા. 6ઠ્ઠા ધોરણની અંદર બાળકને ભાગાકાર શીખવવામાં આવે. તમને એમ થાય કે 5મા ધોરણ પછી એને ભાગાકાર આવતું નથી ને તમે કેમ શીખવાડો છો? સરે જે વાત કરી ને બુક જોવાની, આપણા જ એક પેરેન્ટ્સ હતા જે રિસેપ્શન ઉપર ઘા કરી હતી બુકની, એટલે મારે બોલવું પડ્યું. સમજો તમે કે આની અંદર તો સાપ સીડી આપી છે, અમારા છોકરાને સાપ સીડી રમવાનું છે. ખ્યાલ આવ્યો કે નહીં? પણ બુક અંદર જોવો તો ખરા. મારે હેન્ડલ કરવા પડ્યા તે પેરેન્ટ્સને. તમે એકવાર અંદર જોવો બુક, તમને વર્ષને અંતે રિઝલ્ટ ના મળે ને બુકના પૈસા હું આપી દઈશ. સમજો, અંદર સાપ સીડી નથી ભાઈ. અમે લોકો, હું પોતે, મેં કીધું MSc B.Ed છું, એમનેમ સ્કૂલ નથી ચલાવતો, અને હું પોતે શિક્ષકમાં 21 યર કામ કરેલું છે. એટલે અમે જ્યારે અક્ષય સરને તો હું વર્ષોથી ઓળખું છું. જ્યારે એમને અંક વિદ્યા બનાવ્યું નતું એ પહેલાનો ઓળખું છું. અને પછી અમારી મીટિંગ થઈ, બધા ડેમો, તમને જેમ ડેમો બતાવ્યો અમે ડેમો જ લઈએ. પહેલા ડાયરેક્ટ અમે એપ્લાય ના કરીએ, આ બાળકોનું ફ્યુચર છે સમજો. તો પહેલા અમને ડેમો બતાવ્યો, અમને સારું લાગ્યું, પછી અમારી ટીમે ચેક કર્યું, શિક્ષકોએ ચેક કર્યું, પછી આપણે એમને આમંત્રણ આપ્યું કે ના સર હવે તમે સ્ટાર્ટ કરો. ખ્યાલ આવ્યો કે નહીં? પણ બુક જજ એમ ના ખબર પડે, તમે અંદર રીડ કરો તો તમને બી આવડી જાય. આ જ વસ્તુ બાળકો શીખે તમને મેસ આવડી જાય. પણ એ બુક આપણે ફેંદવી પડે. બુકની અંદર બધું જ મસ્ત સર બનાવી છે, અને બુક બનાવી છે તો રાત ઉજાગરા કરીને બનાવી હોય, એમને બુક બને. અને સરે જે વાત કરી ને મેથ્સની, તો એ જૂનું છે. મેં એક મૂવી નાનું જોયું હતું રામાનુજનું, જેણે મેથ્સ જેણે બનાવ્યું, અને સરે જે વાત કરી તો એમાં આવું જ હતું કે મેથ્સના આંકડાઓ એટલે જબરજસ્ત આંકડાઓ. નાનું અમથું મૂવી, બાળકોએ જોવા જેવું જ, પ્રેરણા મળે. યુટ્યુબ ઉપર છે જ. ક્યારેક બતાવો બાળકને સન્ડેના દિવસે આ મૂવી, કે એમણે કેટલો સ્ટ્રગલ કરીને આ મેથ્સ બનાવેલું છે. તો જેણે પણ આ બુક બનાવી હોય એમણે બી સ્ટ્રગલ કર્યું હોય ને, એમને તો બુક બને નહીં. નકર તો આપણે ઓથર ના થઈ છીએ બધા. મેં સ્કૂલની જ્યારે ઉદ્ભવ અહીંયા થયો, સ્કૂલ બનાવી ત્યારથી મેં બાળકોને કીધેલું છે, 9 થી 12 માં મેડમ સાક્ષી છે, પ્રિન્સિપાલ. કોઈ પણ બાળકને બુક લખવાની ઈચ્છા હોય કોઈ પણ ટોપિક ઉપર, લખીને મને બતાવો, હું પબ્લિશ કરીશ તમારી. પણ હજી કોઈ આવ્યું નથી. આ 3જું વર્ષ સ્ટાર્ટ થયું. બાળકોને આપણે, તમારી જે સ્કિલ હોય ને, બાળકોની સ્કિલ હોય, બહાર લાવવાની ટ્રાય કરો. અમારો એક જ મોટિવ છે કે બાળકોની સ્કિલ બહાર લાવો, ખાલી ટકાવારી ઉપર ના જાઓ. બધા બાળકો આ 5 આંગળી છે સરખી હોય ના હોય, બધા જ બાળકના ટેલેન્ટ અંદર અલગ અલગ છુપાયેલું છે. એટલે બુકની વાત આવી ને એટલે મારી માઇક લેવાની ઈચ્છા થઈ કે ના ભાઈ હું એક વાત કરું કે ભાઈ બુકની અંદરનો કન્ટેન્ટ જોવામાં આવે.
અંદરનો કન્ટેન્ટ ઉપર એનું નક્કી થાય બુકની પ્રાઇસ. એમનેમ પ્રાઇસ ના લેવાય. એટલે મેં એમને સમજાવ્યું ભાઈ શિક્ષકોને આ જે 2 શિક્ષક આપણે આવે છે સેલરી તો ભાઈ અમારે દેવાની, તમારે ક્યાં ટેન્શન છે ભાઈ? ખાલી બુક પરચેસ કરો, બાકી બધું તમે સંભાળીએ છીએ તમને. અને આજે ડેમો માટે કેટલા પેરેન્ટ્સ આવ્યા છે? તો જે જાગૃત છે એ જ આવ્યા છે, બાકી તો જેમને ખરેખર જરૂર છે ને એ જ નથી આવ્યા. આ ડેમો ખરેખર પેરેન્ટ્સ માટે જ હતો. તમારા બાળકો આ 3 મહિના હજી થયા છે, જૂન, જુલાઈ, ઓગસ્ટ. જો 3 મહિનામાં આટલું સરસ જો મેથ્સ શીખી શકતા હોય તો 5-1 વર્ષ ભણે તો એ બાળક ક્યાં પહોંચી શકે? તો સરના લેવલે પણ જઈ શકે. પણ એ પછી બાળક ઉપર છે, પ્રેક્ટિસ ઘરે મેક્સિમમ કરવી પડે. અને આનાથી બહુ ફરક પડ્યો. અમારે ફી કાઉન્ટર ઉપર છે ઉન્નતિ બેન કરી, બરોબર, અમારા શિક્ષકોના બાળકો ભણે છે, હું એમની પાસે પણ રિવ્યુ લઉં. તો એમને મેં પૂછ્યું તમારે કઈ ફરક પડ્યો? આ સર કે સાંજે મને બુક પકડાઈ દઈ છે કે પ્રેક્ટિસ આમાંથી મમ્મી તું પૂછ અને હું તને જવાબ આપું. સમજો ખ્યાલ આવ્યો કે નહીં? એટલી બાળકો પ્રેક્ટિસ એનામાં આવે છે. અને બીજું આનાથી બોન્ડિંગ બને. તમને એ કહું, જ્યારે મમ્મી એની સાથે બેસે, આપણી પાસે સમય નથી, બધા જ પેરેન્ટ્સને કહું દરરોજ અડધી કલાક પોતાના બાળકોને આપો. સાંજે પૂછવાનું બેટા આજે શું થયું, કેવો રહ્યો આજનો દિવસ. તો બાળક જોડે તમારું બોન્ડિંગ રહેશે. તો લાસ્ટમાં વૃદ્ધાશ્રમમાં નહીં જવું પડે. ખ્યાલ આવ્યો કે નહીં? કલાક એમની જોડે બેસો, રમો. ભણવાનું તો છે જ, ખ્યાલ આવ્યો કે નહીં? ભણવાનું છે ને આપણે ઘરે જઈએ એટલે કડક થઈ જઈએ ને એવું નહીં. બેટા બધું હોમવર્ક પતી ગયું, શું છે? પછી છેલ્લે પૂછવાનું. પહેલા તો કહેવાનું આજનો દિવસ કેવો રહ્યો, મજા આવી સ્કૂલમાં, ટ્યુશનમાં મજા આવી, જ્યાં પણ જતા હોય મિત્ર જોડે કેવું વાતચીત થઈ, શું છે, બધું જ પૂછવાનું. આપણો મિત્ર જ બનાવી દેવાનું. અને ખાસ મમ્મીઓને જ કહું છું, કારણ કે આખો દિવસ મમ્મી ઘરે હોય, બરોબર. પપ્પા તો છે એ બહાર જ હોય, મમ્મી જ ઘરે હોય. અને બગાડે છે મેક્સિમમ મમ્મી અને સુધારે છે મમ્મી. ખ્યાલ આવ્યો કે નહીં? જો મમ્મી સપાટા બોલાવવા મળે ને તો છોકરો કે છોકરી બગડે નહીં. આ યાદ રાખજો. પણ પપ્પાને જાણ ન થવી જોઈએ. એટલે સાંજે શું કરે? પપ્પાને કશી જાણ જ ના કરે. પપ્પાને વાયા ખબર પડે કે મારો દીકરો એટલું મસ્ત કામ કરીને આવ્યો છે. ખ્યાલ આવ્યો કે નહીં? સારું કામ હોય તો ફટાફટ પેલા હજી પગ મૂકશે ત્યાં કહી દેશે. પણ મમ્મીએ ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ બાળક શું કરે છે એના પર વોચ કરો. કરવા દેવાનું એની જાતે જ છે, પણ કોઈ આડા રસ્તે નથી જતું ને. કારણ કે અત્યારે છે ને આપણે અંદરનું પ્રોટેક્શન જોશે. તમને એ કહી દો, બહાર કોઈ યુદ્ધ નથી થવાના, અંદરો અંદર જ બધું થવાનું છે. જેમ કે આ સોશિયલ મીડિયા છે તો રીલ્સ તમે કે હું જોવા બેસીશ ને એનો અંત જ નથી. મેં ટ્રાય કરી લીધી, 1 કલાક સુધી આમ સ્ક્રોલ કર્યું પણ બંધ જ નથી થતી રીલ્સ. દ્રૌપદીની સાડી જેવું છે. હા, એટલે હોય લિમિટ. હું મારી 6ઠા ધોરણમાં જ છે મારી દીકરી, હું એને દરરોજ બતાવું, પણ 15 મિનિટ એની બાજુ બેસું, 15-20 મિનિટ મોબાઈલ મારા બાજુ બેસીને એને શોર્ટ જોવા ગમે. એ મને નથી ખબર આ શોર્ટ્સ એટલે તો કે યુટ્યુબમાં આવે પાછા શોર્ટ્સ. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે એની બાજુ બેસવાનું, જોઈ લે 15-20 મિનિટ. એટલે એને શું હોય, તમે ટોટલી બ્રેક મારો તો અંદર ઉભા રહો. એના કરતા 15-20 મિનિટ જોવે છે, ઓકે સંતોષ થઈ ગયો, રેડી, ચાલો. ખ્યાલ આવ્યો કે નહીં? સર તમને ડિસ્ટર્બ કરે? ના. સરને થેન્ક યુ. મારે તમને વાત કરવી હતી. બુક તમે ઓપન કરજો આજે. જો 6ઠ્ઠામાં બાળક ભણતું હોય તો એને એક ચેપ્ટર ભણવામાં આવે છે ભાગાકાર. એને મેથડ શીખવાડી દેવામાં આવી છે, પણ છતાં અમે થોડી સરળ પદ્ધતિ એને શીખવાડીએ છીએ. બટ ચેપ્ટર પહેલાં શું શીખવાડીએ છીએ? ભાગાકાર એટલે ભાગલા, બધાને સરખા ભાગે વેચવું. આજે ઘર પરિવાર તૂટવાના સૌથી મોટા રીઝન્સમાંનું એક રીઝન પ્રોપર્ટી છે. તો બાળકને એવું શીખવાડાય ને કે બેટા આખા ભારતમાં આપણે આદર્શ જેને રાખી શકીએ, જેને પરિવાર માટે સૌથી વધારે કન્ટ્રીબ્યુટ કર્યું હોય, સેક્રિફાઈસ કર્યો હોય, એ પરિવાર એટલે ભગવાન શ્રી રામનું પરિવાર. તો ભગવાન રામનું પરિવારનું પાત્રાલેખન એને ભાગાકારમાં શીખવાડવામાં આવે છે અંકવિદ્યામાં. ભગવાન રામમાંથી શું શીખવાનું, લક્ષ્મણજીમાંથી શું શીખવાનું, ભરતજીમાંથી શું શીખવાનું, આ બધી ટ્રેનિંગ એને આપીને પછી એને ભાગાકાર શીખવાડવામાં આવે. એને એવું શીખવાડવામાં આવે છે કે બેટા જ્યારે પણ ઘર પરિવાર એકજૂટ ન રહી શકે ને તૂટવાની પરિસ્થિતિ આવે તો ઓલવેઝ એટલું વિચાર કે મારા ભાઈને મારા કરતાં વધારે મળે ને તો ભગવાને મને રાજી કરવાનો છે. ખેંચમતાણથી દુનિયા લોકો છે ને એકબીજાની સામે નથી જોઈ રહ્યા, સગા ભાઈઓ, એવી પરિસ્થિતિ છે. એવા ટાઈમે ઘર પરિવારને એકજૂટ રાખવા માટે આ શીખવાડવું પડશે. એ ટેક્સ્ટબુક નહીં શીખવાડે, એ આપણે શીખવાડવું પડશે.
તો એ અમે અંક વિદ્યાના માધ્યમથી કરીએ છીએ. સરે સાપસીડીનું કીધું. હું તમને હવે યાદ કરાવું છેલ્લું ટોપિક, પછી આપણે અમે 3 મહિનામાં શું ચેન્જ લાવ્યા તમારા બાળકોમાં, તમારા બાળકો જ હમણાં કહેશે. છેલ્લો ટોપિક મારો. સાપસીડીની અંદર આપણે જ્યારે રમતા ત્યારે પાસો ફેરવીએ. પાસા પર આવે 5 એટલે આપણે 5 સ્ટેપ ચાલીએ. 1 2 3 4 5. 5 પર હોય સીડી, 14 નંબર પર જતી હોય એટલે આપણે સીધા 5 થી 14 નંબર ઉપર જઈએ. અમે એવું માનીએ છીએ કે ભગવાન કૃષ્ણ પાસાના વિરોધી હતા. યુદ્ધ પેલું જે જુગાર રમાયું એનાથી ભગવાન કૃષ્ણ વિરોધી હતા એટલે અમે પાસા કાઢી નાખ્યા. દરેક ચેપ્ટર પછી અમે એક એક્સરસાઇઝ મૂકી. એ એક્સરસાઇઝની અંદર માની લો કે સરવાળો હોય તો અમે એને શીખવાડ્યું 18 + 32 માની લો કે 50 આવે તો 50માં 5 ને 0 5. તો હવે આવી રીતે બાળક સ્ટેપ પર ગણે 1 2 3 4 5. 5 પરથી આવ્યો 14 તો એને પાછો 5 પર જઈને શીખવાડવામાં આવે કે જીવનમાં આટલી સ્પીડમાં પ્રગતિ કેવી રીતે થાય. તો એને કહેવામાં આવે કે બેટા તું 5 નંબર પર પહોંચ્યો ને તો તારા મિત્રો સારા બન્યા, અને મિત્રો સારા બને ને તો સ્પીડમાં 14 નંબર પર પહોંચાય. 9 નંબર ઉપર આવે સીધો 31 નંબર પર પહોંચે તો 9 નંબર ઉપર હોય કે બેટા 9 નંબર ઉપર તને સારા પુસ્તકો વાંચવાની ટેવ પડી ને એટલે તું 31 પર જલ્દી પહોંચ્યો. આગળ જાય એટલે 26 નંબર આવે સીધો બાળક 14 નંબર પર આવી જાય તો એને શીખવાડવામાં આવે કે બેટા 26 પર તને વ્યસન હતું ને એટલે તું 14 નંબર પર આવી ગયો. 44 વાળો નંબર સાપ ડંખ મારે સીધો 24 નંબર પર તો એને કહેવામાં આવે વાતમાં મમ્મી પપ્પાની ડિસરિસ્પેક્ટ કરીશ, ગુસ્સો કરીશ, અપમાન કરીશ તો સીધો 44 પરથી 24 નંબર પર આવી જઈશ, સાપ ડંખ મારશે. તો 6 સારી આદત અને 6 ખરાબ આદત કોને કહેવાય એ તમારું બાળક સાપસીડીના માધ્યમથી દરેક ચેપ્ટર પછી અહીંયા શીખે છે ગણિતના માધ્યમથી. એને અમે એ કામ કર્યું છે. ખાલી પૂઠાના પૈસા તમારી પાસે નથી લીધા ને કેટલા રૂપિયા લીધા. આ વસ્તુ અમે સેન્ટર ઉપર ચલાવી અમને આરામથી 18-20 હજાર રૂપિયા આપે. પણ આ એ અક્ષય ખત્રી છે જેણે ગાર્ડનની બહાર બેસીને કિચન વેચ્યા છે 6થા ધોરણમાં ભણતી વખતે. તમારા બાળક પાસે હું થોડો વધારે રૂપિયા લઈ લેવાનો હતો. કેટલા રૂપિયા લીધા આખા વર્ષના હું તમને અલગ રીતે સમજાવું. દર અઠવાડિયે 1 વર્ષ સુધી દર અઠવાડિયે 1 પ્લેટ પાણીપુરી તમે ખાઓ તો બી તમે 1040 ચૂકવો છો. એનાથી ઓછા રૂપિયામાં અમે તમારા બાળકને આ ટ્રેનિંગ આપીએ છીએ આખા વર્ષની. વધારે રૂપિયા નથી લીધા તમારી પાસે. દિવસનો કાઉન્ટ કરશો ને 2.5 રૂપિયા થાય. અરે 1000 રૂપિયા આખા વર્ષના એમને જતા રહે. દર મહિને 100 રૂપિયાનો એમને ખર્ચો થઈ જાય. પણ બાળકને એક વખત તમે જવાબદારી સોંપી વિશ્વાસ રાખજો, ધીરજ રાખજો. આજે કદાચ કોઈ બાળકો આવ્યા 3 મહિના પરિવર્તન આવ્યું, તમારું બાળક આજે અહીંયા ન હોય તો વિશ્વાસ રાખજો 6 મહિના આવશે, અરે આવતા વર્ષે આવશે. અત્યાર સુધી સ્ટેજ ઉપર ડાન્સ કર્યા ને બાળકોએ, યોગા કર્યા ને, પહેલી વખત તમારું બાળક ગણિતનું પરફોર્મન્સ કરવા માટે સ્ટેજ પર આવવાનું છે આજે. મારા મમ્મી છે ને 31 વર્ષની મારી ઉંમરમાં મારા મમ્મી દર વર્ષે નક્કી કરે અમુક વખત કે મારે કાલે સવારે નાસ્તામાં ઢોકળા બનાવવા છે. તો મેં જોયું રાત્રે 10 વાગે બધા જમી લે એટલે મમ્મી શાંતિથી ખીરું પલાળે. ઢોકળા બીજે દિવસે બનાવવાના હોય એનું. મારી આટલી ઉંમરમાં મેં મારા મમ્મીને ક્યારે પણ ખીરું પલાળ્યા પછી રાત્રે 2 વાગે ઉઠીને એ ચેક કરતા નથી જોયા લાવ ચેક કરું આથો આવ્યો કે નહીં. સવારે 4 વાગે લાવ ચેક ખોલીને ચેક કરી લો આથો આવ્યો કે નહીં. એને ખબર છે આથો આવશે. હું તમને વચન આપું છું, વિશ્વાસ રાખજો, બાળકમાં આથો આવશે. એટલે વિશેષ વાત ન કરતા બાકી એની ઉપર ઓકે ત્યાં સુધી મારો જે છેલ્લો પોર્શન છે અત્યારે કવર કરી લઈએ. તમને આ જેટલી પણ અંક વિદ્યા તમારું બાળક 3 મહિનાથી શીખે છે એમાં કોઈ પણ પ્રશ્ન હોય તમારામાંથી તો મને તમે અત્યારે પૂછી શકો. કંઈ પણ ક્વેશ્ચન હોય તો હું તમારા પ્રશ્નોનું સોલ્યુશન આપવા માટે રેડી છું. એનીવન? ઘણા લોકોને તો આજે ખબર પડી હશે કે અંક વિદ્યા નામનો કોઈ વિષય બી છે. હું બધાની વાત નથી કરતો, હું એક્ઝામ્પલ આપું. કારણ કે આના પહેલાંના સેશનમાં જ થયું સર આવું ક્યારે ભણાવે છોકરાઓને. મેં ભાઈ દર ગુરુવારે ભણાવે છે. એટલે એને એ ખ્યાલ જ નથી કે અંક વિદ્યા નામનો બી કોઈ વિષય છે. ભાઈ મને કહે સર તમે આવો ભણાવવા. મેં કીધું ના, આ સાહિલભાઈ અને આ નિખિલભાઈ રેગ્યુલર લગભગ આજ સુધી એક બી રજા નથી એમની. અને આ સાહિલભાઈ 2 મિનિટ ઊભા થાવ. મેં છે ને 2014માં ગણિત ભણાવવાની શરૂઆત પહેલી વાર કરી ત્યારના મારા પહેલા વિદ્યાર્થી સાહિલભાઈ પોતે જ છે. અને એ જ તમારા બાળકને ભણાવવા આવે છે.
અમે અમદાવાદમાં, હા, અને સરના સ્ટુડન્ટ 11-12 સાયન્સના, સર પાસે જે 11-12 સાયન્સમાં ભણ્યા છે, અને એ જ તમારી પાસે. એટલું યાદ રાખજો, બાળકને અર્જુન બનાવો છે કે દુર્યોધનમાં, હું પ્રશ્ન પૂછું ને એટલે મેક્સિમમ પેરેન્ટ્સ અર્જુનમાં જ હાથ ઉપર કરે. કોઈ દુર્યોધનમાં હાથ ઉપર કરતું? એમને બી ખબર છે 5,500 વર્ષ થયા, પણ કોઈ માતાએ દુર્યોધનના મૃત્યુ પછી પોતાના બાળકનું નામ દુર્યોધન નથી રાખ્યું. શકુનીના મૃત્યુ બાદ પોતાના બાળકનું નામ શકુની રાખવાવાળી એક્ઝામ્પલ કોઈ છે જ નહીં. બાળકને દુર્યોધન બનાવવો, અર્જુન બનાવવો હોય તો એના શિક્ષક દ્રોણાચાર્ય છે તેવું સ્વીકારવું પડે. એના ઇન્ટેન્શન ઉપર ડાઉટ કરો ને શિક્ષકના, એ માતા કોઈ દિવસ પોતાના બાળકને અર્જુન બનાવી જ ના શકે. લાખો શિક્ષક છે ગુજરાતમાં, એકાદ આંગળીના વેઢે ગણાય એવો પ્રસંગ તમે મીડિયામાં જોઈ લો, અને એના લીધે આખી શિક્ષક કોમ્યુનિટી ઉપર ડાઉટ કરો. આર યુ હ્યુમન? આ એક સ્કૂલમાં ઘટના ઘટી એટલે શું બધી સ્કૂલ એવી થઈ ગઈ? બધા બાળકો એવા થઈ ગયા? થાય, નો પ્રોબ્લેમ, અઘરું છે, સ્વીકારવું ઇઝી નથી, બટ એના લીધે મારા બાળકને ભણાવે એ શિક્ષક પણ એવા તેવું વિચારવું એ તમારી ભૂલ છે. ચલો, બાળકો આવી ગયા, ઉપર જ બેસતા જાઓ, ઉપર જ બેસતા જાઓ. પ્રશ્ન. યસ મેમ. 56 56 ગુણ્યા 8. યસ. 44 8. એક નાનકડી એવી ભૂલ છે, નો પ્રોબ્લેમ, એકવાર જોરદાર તાળીઓ. યસ. બીજું 89 ગુણ્યા 7. 89 ગુણ્યા 7. યસ બેટા. હા બોલ બોલ. નહીં, બાજુમાં. નહીં, 89 ગુણ્યા 7. 89 ગુણ્યા 7. ના, એક ભૂલ કરો છો નાની હજી. બાળકને તમે 89 સત્તા પૂછ્યું, એક બાળકે જવાબ આપ્યો 78 3. ભૂલ શું થાય હવે હું તમને સમજાવું. ક્યાં ગયું? 89 સત્તા પૂછવામાં આવ્યું, બાળકને શીખવાડવામાં આવે છે 7 8 ને 7 9. કોણે આપ્યો 78 3? 8 9 72 અને 7 9 63. આ ભૂલ હતી. 72 આવેલું ને પહેલા. હા, યસ. એટલે એને ટેકનિકલી ખોટું નથી કર્યું, પણ એનાથી એક નાનકડી પહેલા ડિજિટની ભૂલ થઈ, બીજી કોઈ ભૂલ નથી. ચલો, વન મોર ક્વેશ્ચન, ન્યુ ક્વેશ્ચન. યસ મેમ. 45 ગુણ્યા 9. 45 into 9. 405. જોરદાર તાળી. 3 કે 4 સેકન્ડ. યસ મેમ. 88 ગુણ્યા 4. યસ બેટા. 35 2. આ બાજુ ગર્લ્સ માંથી પણ પૂછો. યસ મેમ. 73 ગુણ્યા 5. 73 73 ગુણ્યા 5. હા, 731. નહીં, 73 ગુણ્યા 5. યસ. 365. 365 કરેક્ટ. યસ મેમ. અહીંયાથી કોઈ? યસ. 84 ગુણ્યા 9. 84 ગુણ્યા 9. 420. નહીં, 84 ગુણ્યા 5 નો જવાબ આપ્યો, ગુણ્યા 9 લાવો. 84 ગુણ્યા 756. નેક્સ્ટ ન્યુ ક્વેશ્ચન. યસ મેમ. બીજા કોઈને? એક ક્વેશ્ચન લાસ્ટ, પછી 3 ડિજિટ ઉપર જઈએ. યસ મેમ. 93 ગુણ્યા 5. 93 93 ગુણ્યા 5. યસ બેટા બોલો. 46 5. વેરી ગુડ. કોઈ પણ નોટ પેન વગર કરી રહ્યા છે, મેન્ટલી કરી રહ્યા છે. હવે આપણે 3 ડિજિટ ઉપર જઈએ છીએ. 2 એક્ઝામ્પલ, 2-3 એક્ઝામ્પલ, 3 આંકડા ગુણ્યા 1 આંકડામાં જઈએ છીએ. એટલે 3 આંકડા ગુણ્યા 1 આંકડા ઉપર કરો. આપણે ક્લાસમાં કરતા હતા એવી રીતે જ કરવાનું છે. કોઈ ટેન્શન સ્ટેજનું લેવાનું નથી. ખોટું પડશે તો કોઈ બોલવાનું નથી, રાઈટ? ટેન્શન ના કરો, બિંદાસ ફ્રીલી આન્સર આપો. ઓકે, ચલો 3 ડિજિટ ઇન્ટુ સિંગલ ડિજિટ કરવું છે. યસ સર. 456 ગુણ્યા 7. 456
ગુણ્યા 7 456 into 7 3192. 3192. ખૂબ સરસ, જબરજસ્ત. હજી એક ક્વેશ્ચન. યસ મેમ. 352 ગુણ્યા 3. 352 ગુણ્યા 3. યસ બેટા. 1056. જબરજસ્ત. એક ક્વેશ્ચન હજી, પછી 4 આંકડાનો એક લઈએ. બીજું કોઈ? યસ મેમ. 258 ગુણ્યા 5. 258 into 5. 258 into 5. ગુણ્યા 8 કર્યું. ગુણ્યા 5 1790. 790. નહીં. યસ બેટા. 1290. 1290 ઇઝ કરેક્ટ આન્સર. યસ. ચલો એક કે બે ખાલી 4 ડિજિટમાં ટ્રાય કરીએ છીએ આપણે. કરવો છે 4 ડિજિટનો? 4 ડિજિટ પાક્કું? ચલો બે ક્વેશ્ચન લઈએ છીએ. 4 ડિજિટ ઇન્ટુ સિંગલ ડિજિટ કરીએ આપણે. 4 ડિજિટ ઇન્ટુ સિંગલ ડિજિટ. 45 25 ગુણ્યા 5. 4525 into 5. બોલો. 22675. 21600. 22625. 22625 કરેક્ટ. એક લાસ્ટ ક્વેશ્ચન. 4 ડિજિટ. યસ. 8690 into 6. 8690 into 6. યસ બેટા. 52140. રાઈટ રાઈટ. એટલે બાળકો અત્યારે તમારી સામે 10,000 સુધીના ઘડિયાનો લાઈવ પરફોર્મન્સ કર્યો છે. 2.5 થી 3 મહિનાની અંદર જ. ફરી એક વખત જોરદાર તાળીઓ આપણે એમના માટે એમને પ્રોત્સાહિત કરીએ. થેન્ક યુ સો મચ. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. પણ હજી પ્રેક્ટિસ કરતા રહેજો. હજી આપણે એક્યુરેસી હા પાછળથી પણ આપણે ઓપન ક્વેશ્ચન કરીએ. રેડી તમે બધા સ્ટુડન્ટ્સ? પાછળવાળા 100 સુધીના 2 ડિજિટ. રેડી? ચલો એટલે પાછળવાળાને એવું ના થાય કે અમને ચાન્સ ન મળ્યો. ચલો પાછળવાળાને આપણે પ્રશ્ન પૂછીએ છીએ. ચલો આપણે કેમેરો આમ ફરાઈ દઈએ છીએ અને તમારામાંથી જ ક્વેશ્ચન પૂછીએ. 2 ડિજિટ ઇન્ટુ સિંગલ ડિજિટ. 2 આંકડા ગુણ્યા 1 આંકડાથી શરૂઆત કરીએ. એક ક્વેશ્ચન પૂછો. કોણ પૂછશે? 12 છંગ તો બહુ ઈઝી છે. કેટલું થાય? 12 છંગ 72. 52 52 into 7. યસ 364 કરેક્ટ. સાચો છે. યસ 76 ગુણ્યા 7. 76 76 ગુણ્યા 7. 76 into 7. ભલે ખોટો પડે. યસ યસ હા બોલો બોલો. જેટલા ના આવે આંગળી તો ઊંચી કરો. 501 આંકડામાં ભૂલ છે. યસ 53 2 532 કરેક્ટ. સો થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તમે પણ બેસી શકો છો ત્યાં તમારા સ્થાન ઉપર. થેન્ક યુ. ભાઈ બાળકો માટે એક વખત જોરદાર તાળીઓ. હેલો. આજની સભાના આપણા મુખ્ય અતિથિ એવા ખત્રી સર સાહેબ શ્રી
આપણી સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી અલ્પેશ સર, શાશ્વત સ્કૂલ પરિવાર, શિક્ષક સ્ટાફ શ્રી, વાલા બાળકો તથા આમંત્રિત વાલીઓ, આજના પ્રોગ્રામમાં આપણે દરેકે એકદમ પ્રત્યક્ષ નિહાળ્યું કે બાળકો આ અંક વિદ્યા ગણિત દ્વારા કેવી રીતે ઝડપી, કેલ્ક્યુલેટરથી પણ ઝડપી ગણતરી કરી શકે છે. આજના બાળકો અત્યારે નાના છે ઘણા, પણ જો આ અંક ગણિત, અંક વિદ્યાથી આટલું બધું પરફોર્મન્સ આપી શકતા હોય તો મોટા થઈને ક્યાંના ક્યાં પહોંચી શકશે, જે આપણે પ્રત્યક્ષ અહીંયા નિહાળ્યું. વેરી વેરી કોંગ્રેચ્યુલેશન્સ બાળકો, કારણ કે તમારું પરફોર્મન્સ પણ અત્યારે અમને ખૂબ જ ગમ્યું. આવું ને આવું ભણતા રહો અને આગળ પ્રગતિ કરતા રહો એવા શાશ્વત સ્કૂલના આપને બધાને ખૂબ આશીર્વાદ છે બેટા. પ્રિય વાલી મિત્રો, દર વખતે આવા ને આવે કંઈ ને કંઈ પ્રોગ્રામ આ સ્કૂલ કરતી રહે છે બાળકોને ઉપર ફોકસ કરીને. શરૂઆતમાં જ્યારે અંક વિદ્યા આ સ્કૂલમાં દાખલ કરવામાં આવી ત્યારે અમારા ટ્રસ્ટી સરે કીધું તેમ ઘણી વખત ઓફિસમાં આવીને ઘણા વાલીઓ મને પણ મળી ગયા હતા કે આ શું મેમ, આવું અમારે સાપ સીડી થોડી રમાડવાની છે છોકરાઓને. એવું નથી મિત્રો, આ સાપ સીડી નથી, આમાં અમને પણ ઇન્ટરેસ્ટ ઘણો છે. મને ક્યારેક ઈચ્છા થાય અને ટાઈમ હોય તો હું પણ સર બંને આવતા હતા ગુરુવારે, એના લેક્ચરમાં એક 10 મિનિટનો ટાઈમ મળે તો પણ બેસતી હતી અને ઘણું ઘણું મને પણ શીખવા મળ્યું છે. સર કોંગ્રેચ્યુલેશન્સ. આજના આ પ્રોગ્રામમાં ઉમદા વાલીઓએ ઘણા દેખાઈ રહ્યા છે કે ઘણા પ્રત્યક્ષ આવીને અહીંયા હાજરી આપી છે. અંક વિદ્યા સેમિનારમાં પોતાનો કિંમતી ટાઈમ બગાડીને તો ન કહેવાય, સુધારીને આવ્યા છે. તે બદલ શાશ્વત ઇન્ટરનેશનલ સ્કૂલના પરિવાર સભ્યો તમારું બધાનું હાર્દિક આભાર માને છે. આવા નવા કાર્યક્રમો કરતા રહીએ. જ્યારે પણ તમને મેસેજ આવે ઉત્કૃષ્ટ પરિવાર તરીકે, એક શાશ્વત સ્કૂલના તમે પણ પરિવાર છો એમ માની અને આવતા રહો. અને આવા સેમિનાર છે, આવા કાર્યક્રમો છે. હવે તો આપણી સ્કૂલમાં આટલો મોટો હોલ પણ ઉપસ્થિત છે, તો તમે આવતા રહો એવી અપેક્ષા સાથે હું અમારા ટ્રસ્ટી સરને વિનંતી કરીશ કે સર તમે આવો અને આપણા ખત્રી સાહેબને મોમેન્ટો અર્પણ કરો. વેલકમ